તો બુલેટિનમાં હવે વાત કરીશું બીઝેડ કૌભાંડમાં નવા ખુલાસાની। બીઝેડ કૌભાંડમાં થઈ રહ્યા છે નવા ખુલાસાઓ। સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી પોલીસને 430 કરોડના રોકાણની વિગતો મળી છે। જોકે ઝાલાનો દાવો છે કે 120 કરોડ લોકોને આપવાના બાકી છે। હવે ઝાલાએ જે લોકોને મોંઘી ગિફ્ટ આપી હતી તેઓની પણ તપાસ શરૂ થઈ છે। ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। બીઝેડ કૌભાંડમાં મોટો ખુલાસો। ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં ઘટસ્ફોટ। ₹430 કરોડના રોકાણની વિગત મળી। ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં બીઝેડ કૌભાંડના નવા રાજ સામે આવી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૂપેન્દ્ર ઝાલાની ઓફિસના સોફ્ટવેરની તપાસમાં મોટો ખુલાસો થયો। સોફ્ટવેર અને રજિસ્ટર મુજબ 11,000 લોકોએ પૈસાનું રોકાણ કર્યું છે। 21 જેટલા લોકોએ 1 કરોડથી વધુનું રોકાણ કર્યું છે। સૌથી મોટી એન્ટ્રી 6 કરોડની આસપાસનું હોવાનું સામે આવ્યું છે। અત્યાર સુધી સીઆઈડી ક્રાઇમે 350 લોકોના નિવેદનો લીધા છે। સોફ્ટવેરના હિસાબ મુજબ 400 થી 450 કરોડનું રોકાણ કર્યાનું સામે આવ્યું। જ્યારે બેંક રેકોર્ડ મુજબ 92 થી 94 કરોડ પરત કરવાના બાકી છે। ભૂપેન્દ્ર ઝાલાના કહેવા મુજબ 120 કરોડ પરત કરવાના બાકી છે। 4 કંપનીના 16 જેટલા બેંક એકાઉન્ટમાં મુખ્ય ટ્રાન્ઝેક્શન થયા છે। સૌથી મોટા ગણાતા બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે ને તેના રિમાન્ડ દરમિયાન પોલીસને અનેક ખુલાસાઓ થયા છે। સીઆઈડી ક્રાઇમની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેના દ્વારા જે પણ અત્યાર સુધીમાં રૂપિયા ઉઘરાવાયા હતા તેવા 11,000 જેટલા લોકો છે કે તેમની બીઝેડ સ્કીમમાં તેમણે રોકાણ કર્યું હતું। સીઆઈડી ક્રાઇમની ટીમે જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસમાં તપાસ કરી હતી ત્યારે સોફ્ટવેર અને રજિસ્ટર મળી આવ્યું હતું। આ સોફ્ટવેરમાં અત્યાર સુધીમાં 11,000 જેટલા લોકો છે તેમણે રોકાણ કર્યા હતા। જોકે બેંક એકાઉન્ટ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ તમામ જે રૂપિયા છે તે અલગ અલગ 4 કંપનીઓ બનાવીને તેના 16 થી 18 જેટલા બેંક એકાઉન્ટ છે તેમાં રોકાણ કર્યા હતા અને જેની જે તપાસ છે તેમાં સામે આવ્યું છે કે 94 કરોડ જેટલા રૂપિયા છે તે લોકોને પરત આપવાના બાકી છે। ભિલોડામાં બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગની ઓફિસમાં સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી છે। ઓફિસનું તાળું તોડીને બીઝેડ ઓફિસ ખોલવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ ભિલોડામાં સીઆઈડીનું સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। સીઆઈડી ક્રાઇમે સીસીટીવી કેમેરાનું ડીવીઆર, બાયોમેટ્રિક એટેન્ડન્સ મશીન સહિતની વસ્તુઓ જપ્ત કરી છે। કૌભાંડીને સોશિયલ મીડિયાનો સહારો। સમર્થનમાં મેસેજ કરવામાં આવ્યા વાયરલ। ભૂપેન્દ્ર ઝાલા અને તેના મળતિયાઓ ફરતે સકંજો કસતા હવે સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં તેમના મળતિયાઓ અને એજન્ટો દ્વારા સમર્થનમાં મેસેજ વાયરલ કરાયા છે। સીઆઈડી દ્વારા કાર્યવાહી તેજ રહેતા આખરે સોશિયલ મીડિયામાં સમર્થનના સંદેશા ફેલાવ્યા છે। મૈત્રી ફાઉન્ડેશનના નામે વિડીયો પોસ્ટ શેર કરવામાં આવી છે। મૈત્રી ફાઉન્ડેશનના ઉત્તર અને મધ્ય ગુજરાતના રાજકારણીઓ સામેલ છે। કેટલાક પોલીસ અધિકારીઓ પણ શેર કર્યા સંદેશા। ભૂપેન્દ્ર ઝાલાની તપાસ તો હાલ ચાલી રહી છે ને તે રિમાન્ડ હેઠળ છે, પરંતુ આ દરમિયાન તે સહકાર પોલીસની તપાસમાં આપી રહ્યો છે। પરંતુ આ દરમિયાન હવે સીઆઈડી ક્રાઇમ સામે જ સવાલો સોશિયલ મીડિયામાં કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે સોશિયલ મીડિયા મારફતે સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈપણ પ્રકારે સમર્થન તો મળી રહ્યું નથી। પરંતુ તેમ છતાં પણ કેટલાક સોશિયલ મીડિયાની અંદર કેટલાક ફિલ્મી ડાયલોગ, ફિલ્મી સોંગ્સથી લઈને કેટલાક મેસેજ લખવામાં આવી રહ્યા છે અને આ મેસેજ મારફતે સોશિયલ મીડિયામાં એ પ્રકારે જુવાળ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જાણે કોઈપણ પ્રકારે ભૂપેન્દ્ર ઝાલા કોઈ ગુનો ના આચર્યો હોય અને કોઈપણ પ્રકારના કૌભાંડની અંદર સામેલ ન હોય। પરંતુ જે પ્રકારે શરૂઆતથી જ કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી જ ભૂપેન્દ્ર ઝાલા અને તેના મળતિયાઓ ઉપર ગાળીઓ જે છે તે મજબૂત તપાસનો કસાઈ રહ્યો છે। ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના કૌભાંડને છુપાવવા અને લોકોને પોતાની લાલચની જાળમાં ફસાવવા માટે અનેક મોંઘી ગિફ્ટ્સ આપી હતી
અનેક લોકોને મોંઘા મોબાઈલ આપ્યા હતા, જેની પણ તપાસ થઈ રહી છે. જે પ્રકારે બીજેડના જે એજન્ટો હોય, અન્ય અધિકારીઓ હોય કે મીડિયાના કર્મીઓ હોય કે અન્ય લોકોને જે પ્રકારે ગિફ્ટ આપવામાં આવતી હતી, મોંઘીદાટ કાર કે ફોન્સ આપવામાં આવતા હતા, આ જ પ્રકારે આઈફોન્સ જે છે તે ગિફ્ટ આપવામાં આવ્યા હતા. જ્યાંથી ખરીદવામાં આવ્યા હતા ત્યાંથી આ પ્રકારની વિગતો પણ મેળવવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમની ટીમ આપના પાસે આવી હતી. શું વિગતો આપની પાસેથી મેળવી અને શું તપાસમાં સહકાર આપ્યો આપે? સહકારમાં તો એવું હતું, જે લાઇટ ફોનના જે બિલો હતા એ બિલો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના મેં આપ્યા છે. 30 જેવા બિલ હતા, એ 30 બિલ જેવા આપ્યા છે એમને. 30 બિલ હતા. લગભગ કેટલા લાખના આ ફોન હશે અને કેવા પ્રકારના ફોન હતા? ફોલ્ડ 6 હતા, ફિલિપ 6 હતો, પછી આઈફોન હતા, આઈફોન 2-4 આઈફોન હતા, એ રીતનું હતું. ઘડિયાળ હતી, સ્માર્ટ વોચ, એ રીતે. જે પ્રકારે આ ફોન ખરીદવામાં આવ્યા હતા, ફોન લેવા માટે કોણ આવતું હતું? કોઈ કર્મચારીઓ આવતા હતા, કોઈ અન્ય વ્યક્તિઓ આવતા હતા કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે આવતા હતા? અલગ અલગ રીતે આવતા હતા. કેવી રીતે? કોઈક વખત જાતે આવતા, કોઈક વખત એમના કર્મચારી આવતા હતા. એ રીતે. આમ ભૂપેન્દ્ર ઝાલાના એક રહસ્ય ખુલી રહ્યા છે. કૌભાંડની એક કડીઓ હવે સામે આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ છે. સાબરકાંઠાથી અવનીશ ગોસ્વામી સાથે, અમદાવાદથી હરીન માત્રવાડિયા સાથે બ્યુરો રિપોર્ટ TV9.